તમને રાહુ કોઈ પણ રીતે તકલીફ આપી રહ્યા હોય તો કરો આ ઉપાય. તો કયો છે એ ઉપાય એ જાણતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો. ફક્ત 1 ગ્લાસ કાચા દૂધથી તમે રાહુને શાંત કરી શકો છો. જો તમને એવું લાગતું હોય કે તમે જે પ્રયત્ન કરી રહ્યા છો એ સફળ નથી થઈ રહ્યા, આગળ શું કરવું એ સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો ન મળી રહ્યો હોય, ત્યારે 1 ગ્લાસ કાચું દૂધ લો અને એમાં 1 ચમચી કાળા તલ ઉમેરી પ્રત્યેક સોમવારે શિવલિંગ ઉપર ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને ચડાવવાનું શરૂ કરી દો. આ ઉપાયથી રાહુની પીડા શાંત થશે. તબિયત ખરાબ થઈ રહી હોય અને દવા ખાવા છતાં રોગ વધી રહ્યો હોય ત્યારે પ્રત્યેક સોમવારે 1 ગ્લાસ કાચા દૂધમાં થોડી ખાંડ ભેળવીને વડના ઝાડમાં ચડાવવાનું શરૂ કરી દો. લોકો સાથે દુશ્મની વધી રહી હોય, કોમ્પિટિટર હાવી થઈ રહ્યા હોય કે દેવું વધી રહ્યું હોય તો જવ કાચા દૂધમાં આખી રાત પલાળીને સવારે પક્ષીઓને ચણમાં નાખો. કાચા દૂધના આ ઉપાય તમને રાહુની તકલીફમાંથી મુક્તિ અપાવશે. તો જે કોઈને રાહુની પીડા પરેશાન કરી રહી છે એવા લોકોએ આ ઉપાય જરૂરથી કરવો જોઈએ. જય માતાજી.